સામાન્ય પરિવારની દીકરીએ ટ્યુશન વિના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં આવી અવ્વલ નંબરે. જાણો તેની રણનીતિ વિશે. અત્યારનો યુગ મહામોંઘવારીનો યુગ છે અને તેમાં પણ બાળકોને અભ્યાસ કરાવવો એટલે સામાન્ય પરિવાર માટે ખૂબ મોટી ચેલેન્જનો સામનો કરવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. કારણ કે હાલની સરકારે એજ્યુકેશન પર સારો એવો જીએસટી લગાવી સામાન્ય પરિવારની કમર તોડી નાખી છે અને અત્યારે એકબીજાથી આગળ નીકળવાની હરોળમાં પૈસાપાત્ર વ્યક્તિઓ જ બાળકોને સારો અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિઓ જોવા મળે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદના સામાન્ય પરિવારની દીકરીએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં તાલુકા કક્ષાએ અવ્વલ નંબરે આવી સાબિત કરી બતાવ્યું, હौसलों में जुनून हो तो आसमान भी कम है, पंखों से नहीं इरादों से उड़ान होती है। વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વિના માત્ર શિક્ષકોના માર્ગદર્શન અને ઇન્ટરનેટના માધ્યમથી માહિતી એકઠી કરીને અભ્યાસ પૂર્ણ કરતા નામના મેળવી. તેના સાથેની ટૂંકી મુલાકાતમાં તેણે શું જણાવ્યું તે જાણો. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, તમે 12મા સાયન્સમાં સારા એવા ટકા મેળવ્યા. આપનો પૂરો પરિચય આપશો? મારું નામ હિમ્મત છે અને નરેશ કુમાર છે. અને આપના પરિવારમાં કોણ કોણ છે અને કેટલો અભ્યાસ કરેલો છે? એક ભાઈ છે હર્ષ અને એના પપ્પા છે રાજેશ છે. એના ભાઈ કોલેજ કરે છે અને પપ્પા છે. આપના ભણવામાં જે 12મું સાયન્સ સિવાય આપનો સમજ છે ડાન્સ સિંગિંગ. આગળ કોઈ ફંક્શનમાં કે કોઈ જગ્યાએ આપણે કઈ ભાગ લીધેલો છે? તો મેં 10મા સ્કૂલમાં 1 થી 10 સ્કૂલમાં 1 થી 10 સુધીનો અભ્યાસ આપણે કઈ જગ્યાએ કર્યો? ધોરણ 12માં આપનો સૌથી પ્રિય વિષય કયો? બાયોલોજી. તો ફિઝિક્સ ને કેમિસ્ટ્રી એ શું પસંદ નથી કે શું તકલીફ શું છે એમ? પસંદ છે પણ બાયોલોજી વધારે બાયોલોજી વધારે. એના પાછળનું શું કારણ, કઈ વિશેષ ઇન્ટરેસ્ટેડ એમાં ખાલી કે દાખલા અને બાકી ફિઝિક્સમાં દાખલા વધારે આવે છે એટલે તમને સૌથી વધારે આ જે ત્રણેય વિષય જે હતા એમાં સૌથી વધારે તમને પડકારરૂપ કયો વિષય સૌથી વધારે? ત્રણેય ફિઝિક્સ. એ તો સાહિત્ય આગળ દરેકને જે સોલ્વ કરાવતા હતા એમાં તમારે કોઈ દિવસ એવું બન્યું કે તમે ઘરે આવ્યા હોય ને પછી તમારા એ વિષયમાં કઈ જરૂર પડી હોય તો તમને પણ એ વિષયમાં મદદ કરી? ઓનલાઈન. બોર્ડની પરીક્ષાની જે તમે તૈયારી કરી એની આમ શું રૂપરેખા જરા જણાવશો? આ રીતે સૌથી સારામાં સારા ટકા અને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સૌથી જે મોખરે તમે સ્થાન મેળવ્યું એને થોડુંક આમ વર્ણવશો? કઈ રીતે તૈયારી? કોઈ પણ ટેસ્ટ હોય એની કદાચ માં આવી જાય તો કદાચ થોડા ખોટી પડી ને મતલબ હતા બીજી વખતે વસ્તુ ખોટી ના પડી ગઈ ધ્યાન રાખ. JEE કે નીટની કોઈ પરીક્ષા તમારે સવારે એમ કેટલા વાગ્યાથી આપને દિનચર્યા ચાલુ થતી હતી આ 12મા સાયન્સના લગતી અભ્યાસી? હવે તો 7 વાગ્યાની સ્કૂલ હોય એટલે 6 વાગે. બરાબર છે. આમ શું છે કે નોર્મલી જેમ જેમ 12મા સાયન્સનું હોય કે BSc નું કે જેમ જેમ આગળ વધતા જઈએ સ્ટડીમાં તો દરેક એક વિદ્યાર્થીના હાવ હોય છે. તો પછી સવારે વહેલું ઉઠી જવાનું, 4 વાગે ઉઠી જવાનું, તૈયારી કરવાની. જેટલા શાંત સમયમાં તમે તૈયારી કરો એટલું સારું રહે. તો એ વિશે આપ શું જણાવશો આપણને? હા, એ તો સચ બ્રહ્મ વાંચીએ. તમે સવારે કેટલા વાગે ઉઠી વાંચો? સવારે જો થાય તો 3 વાગે ઉઠી વાંચ. આમ ડેલી આમ રૂટીન ટાઈમ નતો? આમ લોકોનો એક શેડ્યુલ હોય છે કે ભાઈ સવારે 4 વાગે ઉઠી જવું કે 3 વાગે ઉઠી જવું અને સવારે 6 વાગ્યા સુધી બરોબર આમ તનતોડ મહેનત કરી નાખી. જેટલું શાંત વાતાવરણમાં વાંચી લેવું એટલું સારું રહે. તો એવું કઈ ફિક્સ ટાઈમ નહીં કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી વાંચી જ લેવું અને એ સમયમાં જેટલું બને એટલું કેચઅપ કરી લેવું એવું કોઈ ફિક્સ ટાઈમ નથી? મૂડ આવે એટલે બેસી જાય. તમે જ્યારે પણ આમ તણાવમાં હોય કઈ મુશ્કેલી હોય તો એને તમે કઈ રીતે હેન્ડલ કરો? સ્ટ્રેસ હોય તો સોંગ સાંભળવાનો અથવા મંદિરે જઈએ તો રિલેક્સ થવાય તો કાર જઈએ. મંદિર જવાથી મનને શાંત કરવા આવે છે. બાકી અત્યારના બાળકો તો આમ જોઈએ તો મંદિરે જવું બહુ કઠિન લાગતું હોય છે. પણ અત્યારે એની જનરેશનમાં તમે મંદિર જાઓ છો એક આપણું જમા પાસું છે. તમારી જે આ સફળતા મળી એનું તમે કોને શ્રેય આપો છો? શિક્ષકો, ફેમિલી, ફ્રેન્ડ્સ. તમારા જીવનમાં સૌથી મોટું પ્રેરણા તમે કોણ માનો છો? મને જાણવા મળ્યું છે કે આપ નાના હતા આપના માતા દેવી
આપ કેટલા વર્ષના હશો? maybe 4 years. 4 વર્ષના. તો હાલ આપના ઘરમાં બીજું કોણ મેનેજ કરે છે? રસોઈ બનાવો તો કોણ કરે છે? Melody. દાદી, પપ્પા, તમે, ભાઈ જોડે રહો છો. હા. અત્યારે હાલમાં જે આવનાર સમયમાં જે 12મા ધોરણમાં 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ આવશે એમનો શું આપનો અનુભવ જણાવશો? Hard work કરતા રહેવાનું. પ્લસ જે પણ તમારા ટીચર હોય ગમે તે જેનાથી ગાઈડન્સ મેળવો છો તેમ સાથ આપવાનો અને તેનું સાંભળવાનું અને ઘેર મહેનત કરવાની અને કદાચ કોઈ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે કદાચ તો વસ્તુ ખોટી પડે તો બીજી વખત ખોટી ના પડે એની ધ્યાન રાખવાનું. આપે જે જણાવ્યું કે સવારે 6 વાગે મારી દિનચર્યા શરૂ થાય, 7 વાગે મારે સ્કૂલ જવું, તો 7 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આપના સ્કૂલ રહેતી, પછી આપણે ઘરે આવીને ટ્યુશનમાં કઈ રીતનું આપના સમય દિનચર્યા જણાવો? તો 7 થી 3 વાગ્યાની સ્કૂલ 7 વાગે જઈએ 3 વાગે થાય 4 વાગે એટલે 4 થી 5 તો ખાવા જવાનો ટેસ્ટ કરવાનો તો સ્કૂલમાં હોમવર્ક આપ્યું હોય ને એ પૂરું કરીએ પછી જે આગલા દિવસ ટેસ્ટ હોય ને તૈયારી. તો ટ્યુશન આપણું ગામમાં જ જતા? ના ટ્યુશન ટ્યુશન ક્યાં જ નથી, ઘરે અને સ્કૂલમાં તૈયારી. વિધાઉટ ટ્યુશન જે આપણે આટલી તૈયારી કરીને સારા માર્ક મેળવ્યા, બસ તાલુકા લેવલે પ્રથમ આવ્યા, અને આવનાર સમયમાં પણ ખૂબ પ્રગતિ કરો એવી અમારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. આપની દીકરી એ 12મા સાયન્સમાં સારા એવા માર્ક્સ મેળવીને પાસ થઈ. આપ શું એના આશીર્વાદ આપશો અને શું જણાવશો એ વિશે? આ જે દીકરી છે આપની એ સવારે કેટલા વાગે ઉઠીને આપ એમને કઈ રીતે મદદ કરતા? આપ બીજા વિદ્યાર્થીઓને આ દીકરીના માધ્યમથી આપ શું જણાવવા માંગશો? તો ભાઈ મારી દીકરી તો મારા એ સિવાય બીજું કઈ વિદ્યાર્થીઓને આપને કઈ જણાવવું હોય એવું? અત્યારે વોચ્યું નહીં પણ 10મા થઈ લાગે કાંઈ વાંચી બોલ કાંઈ બોલ કર્યો 10મા ધોરણમાં 3 વાગે ઉઠી. અને 12મા ધોરણમાં ઓછી મહેનત. 12મા ધોરણમાં ઓછી મહેનત કરીને 7% આવ્યા ને? આ તો પણ તમે બી એટલી મહેનત કરીને એના પાછળ એટલે એનો જે તમને બી જાય છે ને. આપની મહેનત થોડી ટૂંકમાં અને દીકરી સારા માર્ક્સ લાવી એ બદલ આપના પર ખૂબ ખૂબ અભિનંદન. અત્યારના વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરી અભ્યાસના બદલે અન્ય કાર્યમાં મન પરોવે છે અને પોતાનું ભવિષ્ય દૂરધાણી કરે છે. જ્યારે આ દીકરીએ મોબાઈલ અને શિક્ષકોના માર્ગદર્શનથી પોતાની જિંદગીની મોટી આશા પૂર્ણ કરી. આ દીકરી પાસેથી અન્ય વિદ્યાર્થીઓએ શીખ મેળવવા જેવી છે, જેથી કરીને તમારી કારકિર્દીમાં પણ બદલાવ આવી શકે. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.